કેરેટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ સહિત ₹4,18,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય રોહન આનંદ વડોદરાનાએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના તથા ગણપતિ ઉત્સવ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા વધુમાં વધુ પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી। જે અંતર્ગત રાત્રેથી આરબી વિયાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિઓ અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલન ટ્રક નંબર GJ03BZ0395માં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે। જેથી બાતમી હકીકતના આધારે એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન હદના અમલિયારા ગામ પાસે આવેલ જીબીના ગેટ પાસે આવી ઉપરોક્ત ટ્રકની વોચમાં રહેલ દરમિયાન બાતમીવાળી ટ્રક ભણિયારા તરફથી જીબી તરફ આવતી જણાતા તેને રોકી સાઈડમાં લેવડાવી ટ્રકમાં એક ડ્રાઈવર ઈસમ હાજર હોય જેનું નામઠામ પૂછતા નરસિંગારામ ભીખારામ પિંડેલ જાટ રહે સારલા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવેલ। જેને સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા તાળપત્રી બાંધેલ હોય જે ખોલી અંદર તપાસ કરતા પ્લાસ્ટિકની કેરેટોની પાછળ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ છે। બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 496, કુલ બોટલ નંગ 11,652 જેની કિંમત ₹25,08,000 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5,000 તથા અશોક લેલન ટ્રક કિંમત ₹15 લાખ તથા પ્લાસ્ટિકના કેરેટ નંગ 250 જેની કિંમત ₹12,500 તથા કાગળોની ફાઇલ વગેરે મળી કુલ ₹40,18,300નો મુદ્દામાલ કબજે લઈ ડ્રાઈવરની પૂછપરછ કરતા જથ્થો ભરેલ અશોક લેલેન્ડ ટ્રક સોનારામ થોરી રહે બાયતુ જિલ્લો બાડમેર રાજસ્થાન નામના ઈસમે કોટા બાયપાસ ઉપર આવેલ એક હોટલ ઉપરથી આપેલ અને ગુજરાતના વડોદરા પહોંચીને ફોન કરવાનું જણાવેલ અને વોટ્સએપથી લોકેશન મોકલતો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી।